વાંકાનેર નજીકથી થોડા સમય પહેલા જ એક નકલી ટોલ નાકું ઝડપી પાડવામાં આવ્યું હતું, પરંતુ વંથલી નજીક આવેલા ટોલ નાકા નજીક રાજપૂત આવેલા મહાદેવ ગામમાં ગુજરાત દ્વારા વાહનોને રૂપિયા લઈ જવા દેવામાં આવે છે. તરસીદરા ટોલ નાકાના મેનેજર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ટોલ નાકાના મેનેજર આક્ષેપો કરી રહ્યા છે કે આ ગામમાંથી અમુક લોકો દ્વારા વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. એટલું જ નહીં, થોડા દિવસો પહેલા અમુક ઈસમો હાથમાં કુહાડી ધોકા લઈ હાઈવે ઉપર ઉતરી રસ્તો બંધ કર્યાના પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર વંથલી નજીક ગાદોઈ ટોલ નાકું આવેલું છે. આ ટોલ નાકાની બિલકુલ નજીક ગાદોઈ ગામ આવેલું છે, જ્યાં ટોલ ન ભરવો પડે તે માટે વાહનો ટોલ નાકાના બદલે ગામમાંથી પસાર થાય છે. ત્યારે 2 દિવસ પહેલા ટોલ નાકાના માણસો અને ગાદોઈ ગામના અમુક અસામાજિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈ ટોલ નાકાના માણસો અને ગાદોઈ ગામના સરપંચના પતિ સહિત 4 ઈસમો વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ હતું કે ટોલ નાકું બચાવવા માટે ભારે વાહનો અને 4 વ્હીલ સિવાયની બીજી ગાડીઓ ગાદોઈ ગામમાંથી પસાર થતી હતી. ત્યારે આ બાબતે ટોલ નાકાના મેનેજર હરિન્દ્રસિંઘે જણાવ્યું હતું કે આ ગાદોઈ ગામના અમુક અસામાજિક તત્વો દ્વારા ગામમાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું કે આ રસ્તો સુવિધા પથનો છે, કોઈ પણ વ્યક્તિ આ રસ્તે ચાલી શકે છે. તમારા નામથી શું હતી સમગ્ર ઘટના? મારું નામ રાયમલભાઈ પિંજારે ગલી દાદુ. મારા ઘરના પત્ની અત્યારે સરપંચ તરીકે છે. આ ઘટનામાં એવું છે કે ટોલ પ્લાઝાવાળા માણસો આ રસ્તે આવી અને આ રસ્તો બંધ કરવા અવારનવાર વાત કરી. આ રસ્તો 2 દિવસ પહેલા અહીંયા બંધ કરેલો, એવા 15 થી 20 જણા આવેલા અહીંયા રસ્તો બંધ કરવા માટે. તો તેની જાણ મને થઈ અને હું અહીંયા આવ્યો. એ લોકોને કીધું કે ભાઈ અમારો સુવિધાપથનો રસ્તો છે, આ અમારા ગામ લોકોને કાયમી આવવા જવા માટેનો વાડી માટેનો રસ્તો છે, આ તમે બંધ ન કરી શકો. તો પણ તેને એની મનમાની ચાલુ રાખી અને આ રસ્તો તો બંધ જ રહે એવું કીધું. અને અમે પ્રતિકાર કર્યો સામે, તો એની અમને ઢોર મારી 3 ફોર લોકો ધોકા અને પાઇપને લઈને કમ્પ્લીટ આવેલા હતા તૈયારી કરી. અમારી પાસે કંઈ હતું નહીં અને એ લોકો અમે સામે મને માર માર્યો. મારા ગામના જે ટ્રેક્ટર લઈને એક ખેડૂત વાડીએ જતા હતા એને રોડ વચ્ચે રોકાવી અને એને પણ ઢોર માર્યો. અને બીજા પણ એક અમારા ગામના જે આવ્યા એને પણ મારવામાં આવ્યો. ત્રણને મારવામાં આવ્યો. પછી જે સાહેબ આવ્યા, સાહેબે પણ સામે 15 જણા હતા, તો અમને 3ને મારી પકડી અને જીપમાં બેહાડી અને લોકઅપમાં ઘાલી દીધા. ટોલ પ્લાઝાનો આક્ષેપ છે કે અહીં ટોલ ચોરી માટે અહીંથી વાહનો પસાર થાય છે, એ બાબતે તમે વાહનો પસાર થાય છે એમાં એવું છે કે ગામના કોઈ આ સગાવાલા એને અમે કોઈ પણ મનાઈ તો ન જ કરીએ. અને વાહનો જે તે લોકો કોઈ પણ રસ્તે જઈ શકે, એમાં આપણે મનાઈ એને ન કરી શકીએ. ત્યારે નવાઈની વાત તો એ છે કે થોડા વર્ષો પહેલા જ ગાદોઈ ગામ લોકો દ્વારા જ ભારે વાહનો આ ગામમાંથી પસાર થતા હતા, ત્યારે રસ્તો તૂટી જવાની બાબતે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. હાઈવે પર ટોલ નાકું હોવા છતાં પણ ટોલ ટેક્સના પૈસા ન ભરવા પડે અને ઓછા પૈસે ટોલ નાકા નજીકથી પસાર થઈ શકાય તે માટે વાહન ચાલકો પણ આ રસ્તેથી જ જવું પસંદ કરે છે. તો બીજી તરફ ગાદોઈ ગામમાં જે સરકારી સ્કૂલ આવેલી છે ત્યાં ભણવા જતા બાળકોને પણ ભારે વાહનોના કારણે ભયના માહોલમાં સ્કૂલે અવરજવર કરવી પડે છે. તો પોતાના અંગત ફાયદા માટે અને ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે ગાદોઈ ગામમાંથી વાહનો પસાર થવા દેવામાં આવે છે. ગાદોઈ ટોલ નાકાના મેનેજર મહાવીર સિંઘે મીનાને જણાવ્યું હતું કે ગાદોઈ ટોલ નાકા નજીક અસામાજિક તત્વો દ્વારા ટોલ નાકાથી 500 મીટર દૂર ગામના રસ્તેથી ટ્રાફિક ડાયવર્ટ કરે છે, જેને લઈ ગાદોઈ ટોલ નાકાને દરરોજના 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ અસામાજિક તત્વો દ્વારા 500 મીટર દૂર ગામમાં જવા રસ્તે વાહનો ઊભા રાખી દેવામાં આવે છે અને ગામમાંથી વાહનો પસાર કરી વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે. महावीर सिंह मीना टोल मैनेजर गादोई टोल। अच्छा, ये गादोई गांव में से जो बवाल हुई थी, क्या बवाल थी और क्यों हुई? गादोई गांव में जो 3-4 दिन पहले जो बवाल हुआ था, जो
मेरे टोल से 500 मीटर पहले एक कट है गादोई का, उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे, टोल को भारी नुकसान होने के कारण। क्यों डाइवर्ट कर रहे थे, उसका पर्पस क्या होता है? पर्पस ये है, उस पे से कुछ बंदे हैं जो गांव के कुछ पैसे लेकर उसको जो उधर से निकाल देते हैं। मेरे को पर डे का 2 से 2.5 लाख रुपए का नुकसान हो रहा है। और ये गांव वाले कितना लोग वहां से पैसे लेते, कितना लेते हैं? नहीं, गांव वाले कुछ मतलब जैसे कार का, जैसे मेरे टोल पे 115 रुपए है तो कोई 50 रुपए भी ले लेते, 70 रुपए भी ले लेते, उस हिसाब से बड़ी गाड़ियों से 200 250 रुपए ले लेते। पर डे कितने का नुकसान होता है, कितनी गाड़ियां निकलती है? पर डे मेरे को 2 से 2.5 लाख रुपए का पर डे का नुकसान है, और कम मिनिमम कम 700 से 800 गाड़ियां कार निकली आती है, कॉमर्शियल गाड़ी 400 से 500 निकली आती है। और आगे क्या करेंगे आप, आपने क्या किया उसके बाद? आगे पीडी साहब को मैंने इन्फॉर्मेशन की है इसके लिए, जो अब ये ऐसा नहीं लग रहा मैनेजर साहब कि ये जो सरकार की तिजोरी पे इसकी जो मतलब टोल की चोरी हो रही है, तो उसकी असर हो रही है? नहीं, टोल का उसका असर हो रहा है, टोल पे जो भारी नुकसान हो रहा है टोल के लिए, तो लेकिन इसमें क्या गांव वालों का ज्यादा वो है सपोर्ट नुकसान के लिए। આ ગાદોઈ ગામમાંથી રોજના 1000 થી 1500 વાહન પસાર થાય છે। 2 દિવસ પહેલા આ રસ્તેથી વાહનો પસાર થતા હોવાની જાણ થતા ટોલ નાકાના મેનેજર આ જગ્યા પર ગયા હતા, ત્યારે આ ગામના અસામાજિક તત્વો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ અસામાજિક 4 લોકો વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વંથલી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ગાદી ટોલ નાકા ખાતે રાઇટિંગનો બનાવ બનેલો, જેમાં ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા કે જેઓ ટોલ નાકા ખાતે મેનેજર તરીકે નોકરી કરે છે, જેઓને આ કામના આરોપી રાયમલભાઈ પૂંજાભાઈ જલુ, જગદીશ પૂનાભાઈ ચુડાસમા, દિનેશભાઈ જલુ, દીપુભાઈ જલુ તથા તેમની સાથે એક અજાણ્યા ઈસમ કે જેઓએ જ્યાં ટોલ નાકું પસાર થાય છે તેની બાજુમાં ગાદોઈ ગામ જવાનો રસ્તો છે, તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય, જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી ને હુમલો કરેલો હોય, જે બાબતે રાજેશભાઈ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે, જેમાં વંથલી પોલીસે આરોપી રામલભાઈ, જગદીશભાઈ અને દિનેશભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આ બાબતે ટોલ નાકાના પ્રોજેક્ટર મેનેજરને કાર્યવાહી કરવા માટે પણ જાણ કરવામાં આવશે। ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ રાયમલભાઈ જલુએ જણાવ્યું હતું કે ગાદોઈ ગામના સુવિધા પથ યોજનાના રસ્તા પર વારંવાર વાહનો પસાર થાય છે, જ્યારે 2 દિવસ પહેલા ટોલ નાકાના લોકો આ રસ્તો બંધ કરાવવા માટે આવ્યા હતા, ત્યારે મેં અહીં આવીને કહ્યું હતું કે આ ગામનો રસ્તો છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રસ્તે ચાલી શકે, ત્યારે કોઈ પણ વાહનોને અહીંથી જવા માટેની મનાઈ કોઈ કરી શકે નહીં। ટોલ નાકાના લોકો દ્વારા રસ્તાને લઈ હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે ટોલ નાકાના 4 થી વધુ લોકો પર વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને ટોલ નાકા દ્વારા પણ અમારા ગામના 4 લોકો પર ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં ગાદોઈ ગામનો રસ્તો ચાલુ રહેશે, કારણ કે આ સુવિધા પથનો રસ્તો છે, બંધ ન કરી શકાય। અહીંથી પસાર થતા વાહન ચાલક દિનેશભાઈને આ રસ્તેથી જવા માટેનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે ગાદોઈ ગામમાંથી જઈએ છીએ। કેશોદથી આવતા વાહન ચાલક હિતેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ટોલ નાકાનો ભાવ વધારે હોવાથી ટોલ નાકું ન ભરવું પડે તે માટે ગાદોઈ ગામમાંથી પસાર થવું પડે છે। આ ટોલ નાકાના 115 રૂપિયા ન ભરવા પડે અને મારે રોજ આ રસ્તેથી અવર જવર કરવાની હોય છે, તેથી ગાદોઈ ગામમાંથી પસાર થઈને આવું છું। ટોલ નાકાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દ્ર સિંહે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ જગ્યા પર વારંવાર ટોલ ન ભરવો પડે તે માટે ગામમાંથી વાહનો પસાર થાય છે, જેને લઈ સંપૂર્ણ બાબતે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવામાં આવશે। ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે તાજેતરમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ગાદોઈ ટોલનાકા પાસે રાયોટિંગ બનાવ બનેલ હતો, જેમાં ટોલનાકાના મેનેજર રાજેશભાઈ છૈયાએ ગાદોઈ ગામના 4 લોકો વિરુદ્ધ લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી।
જે વખતે વંથલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વંથલી ગાદોઈ ટોલ નાકા મુદ્દે તંત્રએ કાર્યવાહી કરી ટોલ પ્લાઝાને આર્થિક નુકસાન પહોંચાડતા ગાદોઈ ગામ નજીક ગૌચર પસાર થતા બાયપાસ રસ્તાઓ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લા વહીવટી કચેરીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ બાદ આવનારા સમયમાં જાહેરનામું બહાર પાડવા મામલતદારે જણાવ્યું હતું. હાજી નમસ્તે, ડીજે જાડેજા, મામલતદાર વંથલી. આજરોજ ગાદોઈ ગામે જે ટોલનાકાથી વાહનો જે ગાદોઈ ગામમાં નેશનલ હાઈવેથી જે રોડ છે આપણો આરએનબી પંચાયત હસ્તકનો ત્યાંથી પસાર થવા બાબતે આજરોજ સ્થાનિકે મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ શ્રી તથા આરએનબી પંચાયત અને સિંચાઈ વિભાગને સાથે રાખી પ્રાથમિક તપાસ અર્થે આવેલ અને એ અન્વયે અહીંયા જે ગામના ધણશેરમાં જે સ્મશાનની પાસે સિંચાઈ વિભાગનો પાળો છે ત્યાંથી વાહન પસાર થતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તે આજે જેસીબીની મદદથી એ પાળો છે સિંચાઈ વિભાગનો એ એને યથાવત કરી પ્રાથમિક રસ્તો બંધ કરવામાં આવેલ છે. એ પ્રાથમિક તપાસને એ કરી લીધી છે અને પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ છે આરએનબી એને સર્વે કરી અને જે ભારે હેવી વ્હીકલ ગામને બંને તરફથી રસ્તો મળતો હોય તો કોઈ એક રસ્તાથી હેવી વ્હીકલ પસાર ન થાય એ માટે જાહેરનામા માટે દરખાસ્ત કરવાનું પણ જણાવ્યું.